જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુને ખૂબ જ ખાસ ગ્રહો માનવામાં આવ્યા છે. જ્યારે પણ આ બંને ગ્રહો ગોચર કરે છે ત્યારે તેની અસર દરેક જાતક પર લાભદાયી રૂપે પડે છે. આ ઉપરાંત બુધ અને ગુરુના રાશિ પરિવર્તનથી ઘણા શુભ યોગ અને યુતિઓનું પણ નિર્માણ થાય છે. દ્રીક પંચાંગ પ્રમાણે ડિસેમ્બરના અંતમાં એટલે કે 27 ડિસેમ્બરે બુધ અને ગુરુ બંને એકબીજાથી 150 ડિગ્રીના અંતરે સ્થિત થશે, જેનાથી ષડાષ્ટક યોગ બનશે. વૈદિક જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. બીજી તરફ ગુરુને ધન, સંપત્તિ અને ભાગ્યનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને ગ્રહો એકબીજા સાથે યુતિ કરીને ષડાષ્ટક યોગ બનાવે છે ત્યારે જાતકના જીવન પર તેનો શુભ જ પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે. પ્રથમ, મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો માટે આ સમય સખત મહેનતનું ફળ આપનારો રહેશે. લાંબા સમયથી જે કામ માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમાં અચૂક સફળતા મળવાના સંકેત મળી રહ્યા છે. તમારા વ્યવસાય ક્ષેત્રની અંદર તમારા કામની પ્રશંસા થશે. તમારા ઉપરી અધિકારી તમને સપોર્ટ કરશે તથા બિઝનેસની અંદર નવી ડીલ મળી શકે છે. વિદેશથી જોડાયેલા કામ કરતા લોકો માટે ખાસ લાભ થઈ શકે છે. સાથે પરિવારમાં પણ સારો માહોલ રહેશે અને જીવનસાથી સાથે તાલમેલ વધશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત બનવાનો સંકેત આપી રહ્યો છે. સાથે બચત વધી રહેશે. બિનજરૂરી ખર્ચ ઘટશે. એની સાથે શેર, પ્રોપર્ટી અથવા વ્યવસાયમાં રોકાણકારોને સારું વળતર મળી શકે છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો અપેક્ષા કરતાં વધુ સારા પરિણામે મેળવી શકશે. બિઝનેસમાં ફાયદો થશે. સાથે પ્રેમ સંબંધોની અંદર વિશ્વાસ તથા સમજણની અંદર વધારો થશે. મિત્રો અને પરિવાર તમારા નિર્ણયનું સમર્થન કરશે. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકોને ધન, સંપત્તિ સાથે કોઈ સારા સમાચાર મળી શકે છે. જૂના રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. બિઝનેસની અંદર પાર્ટનરશિપથી તમને લાભ થઈ શકે છે. સાથે ઘણી નવી તકો પણ તમને હાથ લાગશે. ઘર, કાર કે જમીન ખરીદવા માંગતા જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે. લગ્ન જીવનમાં પ્રેમ વધશે. એની સાથે પરિવારમાં નાના મોટા મતભેદોનો અંત આવશે. સાથે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક શાંતિની અંદર વધારો થશે. નમો નારાયણ.